કાળા રીંગણાનો ઓળો કરવાનો છે. કાળા રીંગણા હાલો બોર ખાવા. છું એમ જો લહણ વાવ કેમ લીલું. તો મિત્રો જો નાખી દીધું છે હવે ડુંગળી ટમેટા ને એવું બધું. હર હર મહાદેવ, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો બધા મજામાં જ છો. તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે ને અમારે બનાવવાનો છે રીંગણાનો ઓળો. બનાવવાનો છે ને ભાવ છે ને રીંગણા શેકે છે ને મારે છે ને હવે ટમેટા સુધારવાના છે. જો હું દેશી ટમેટા લાવ્યો છું ને ભાવ રીંગણા શેકે જો. કાળા રીંગણાનો ઓળો કરવાનો છે. કાળા રીંગણા તો મિત્રો એમાં એવું છે, આ કાળા રીંગણાનો ઓળો બનાવવાનો છે. સમજો વાહ હું વાત લાવો હાલ એવું છે મિત્રો બધું. મેં કીધું હમણાં કીધું રીંગણાનો ઓળો નથી ખાધો ને, તો મેં કીધું રીંગણાનો ઓળો આજે બનાવીએ. બે ત્રણ રીંગણા હાકી નાખ્યું, બેનું તો થઈ રહી. કેમ? હા બેનું તો થઈ રહી. જો કવડું મોટું રીંગણું લીધું. જો વાહ એકદમ દેશી રીંગણા. દેશી સરસ. આજે દેશી જ બનાવવાનું છે બધું ખાવાનું. લીલું લસણ નાખવાનું છે. વાહ વાહ વાહ. હા ને આપણે દેશી ટમેટા ઘરની વાડીના ખાટિયા કહેવાય એને ટમેટા. કેવા? દેશી ખાટિયા. દેશી ટમેટા મોટા મોટા આવે ગોળ ગોળ. એમ છે. એમ દેશી કહેવાય. તો મિત્રો આને છે ને ખાટિયા કહેવાય. મને તો નથી ખબર, પણ ભાવે કીધું એના કારણ કે એ છે ને એ બધા વાડી જ કરતા એટલે એને ખબર હોય. અને આપણને કઈ ખબર હોય નહીં. આપણે ઘેર ને ઘેર પીડારી આપણને શું ખબર હોય. હા સહી બાત હે. સાલા મને તો બધી ખબર હોય, ગમે એને પૂછો આપણે પાસે જવા પીડો હોય. એમ છે, ખબર નથી. ચાલો તો આ રીંગણું ઢેકી નાખી. એમ કેમ કર્યું રીંગણાને? એમ બીબડા બારા દેખાઈ જાય. બીબડા બારા દેખાઈ ગયા તી કટિંગ કરી નાખ્યું. કટિંગ કરી નાખ્યું ને ઢેકી નાખો. વાહ ક્યાં વાત હે. ઈ પા ચૂલામાં રીંગણા હેકવાનું, આમ અલગથી દવાડી કરીને ચૂલામાં હેકવાનું. માથા મેકી નાખી. હાલો તમે મળવા મળો ટમેટા ને લહણ ને ડુંગળી ને મરચાં ને ટમેટા ને. લહણ બાવા લીલું ત્યાં લીલું લહણ કોની વાડીએ થયું? બાલાઘર નથી. હે બળું નથી. બરોબર નથી. જો મિત્રો લીલું લહણ આનું છે. ઈ શું છે? હે મિત્રો લીંબુ પણ નાખવાનું છે. ઓલા આમ ટમેટું ઉડી ગયું એક દરી ગયું દર દર. મિત્રો આમાં છે બોર. જો દેશી બોર છે. દેશી દેશી કહેવાય કે નહીં? દેશી ઓર્ગેનિક સણિયા બોર છે. ચણિયા બોર તો નાના સણિયા મોટા બોર છે. ઓર્ગેનિક કહેવાય એને. ઓર્ગેનિક વાંઢા. ઓર્ગેનિક વાંઢા. હાલો મિત્રો તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ટમેટા મળવા છે. હાલો બોર ખાવા. કેટલા બધા બોર છે મારી એકલી નાખે. અને બે ભાગ કરવા કે ભાવ બટકા કરવા? ઝીણી ઝીણી કેટલી કરવાની હોય એટલા કરું. એવડા મોટા ન હોય. હજી આમ કરું. હા હે હા તા તમાર મોઢું. મિત્રો હું છે ને ટમેટા મળું છું. એમ જો લહણ. વાવ કેમ લીલું લહણ. ઓળો થાય આજ આ હું બેઠું અહીંયા મીંદડું. ઈ તો મારી પાસે જ રહી. ઈ મારી હારે જ હોય. મિત્રો લાઈટ આવી ગઈ. લાઈટ આવી ગઈ. વાવ ખુશીઓની વાત છે. આપણા રીંગણા અડધા હેકાવા આવ્યા જો. હે કેમ પણ ભઠ્ઠીમાં રીંગણા હેકાય છે એમ છે. તારા બધું તો હવે રીંગણા હેકી નહીં છીએ. તમે ટમેટા મોળ નાખો. નહીં તો ટમેટા તો વાર લાગશે મળતા. તને ટમેટા મેળા. ટમેટા છે ત્યાં બીજા? હે બીજા ટમેટા તા છે? ટમેટા છે આમાં જો કળશિયામાં દોરિયા. હા એટલે એમાં એવું છે કે ધોવા પડે ટમેટા. એવું છે. બાગડ બિલ્લું ફૂકુન પાકુન ખાતું જ હોય પણ ગમે ત્યારે. સરજો ખોખા મતાડી દો. મીનો 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 જોતો હા હું જોતું ને. મિત્રો તમે બધા કહેતા હશો કે વારે ખલે બ્લોગમાં મીંદડી કેમ બતાવો? એમાં એવું નથી. મીંદડી છે ને અમે પાળી છે. ઘણા બધા તો કૂતરા પાળે ને ઘણા કૂતરા પાળે મેં મીંદડી પાળી. મેં કીધું કોઈ કરે એવું નથી કરવું. વાહ વાહ વાહ. ફેમિલી તો ટમેટા બમેટા છે ને બધું મોળાઈ ગયું છે. જો લીલું લસણ ટમેટા ડુંગળી અને અદરક આદુ
ને પાવું જો રીંગણા ફોલે અદરક અદરક બે ત્રણ ફોલી નાખાનું બે ત્રણ એક કેટલા રે ફોલવાનું એક છે કે બે એક જ છે. તો સહેલું રીંગણું છે હવે ફોલવાનું મિત્રો બહુ ગયા છે મિત્રો. જો કોથમરી કોઈ તમને તમે મળી નહીં. હે એ તો ભૂલાઈ ગઈ ધગે ને બહુ ધગે. એ થોડું અઘું થાય તો મિત્રો એમાં એવું એક વસ્તુ હું બતાવું તમને અમે છે ને ફુલેવર વાવ્યા કા હા ચાલો કન્ટિન્યુ રહેજો હું આવું છું ફુલેવર બતાવવા ઘરની વાડીના આપણે ઓર્ગેનિક ફુલેવર વાવ્યા છે ચોરિયા જો આમાં તો ગોટો હોય છે ને આવી ગયો આમાં આવી ગયો આમાં હજી આવે છે ને જો પાતળ વાવ્યા છે આ લીંબુડી છે લીંબુ છે ને લાડ બધા હવે હમણાં ખેરી નાખ્યા છે એટલે બધું અહીંયા આપણે થાય છે ને જો આ બધું રીંગણ છે આ તો તમે જોઈ તો હશે જ તે મેં કીધું પાછી બતાવી દઉં થોડીક રીંગણી ઓલે પણ છે તો મિત્રો હવે છે ને તેલ નાખી દઉં હું નાખી જો કેટલું નાખું 3 પાવડા. 3 પાવડા ચીડે છે હા 2 ચીડે નહીં નાખો 3 ની માથે અડધી પાવડી નાખો. નહીં એલા હું કવ એટલું કરો આવડતું વધી નથી જાય. નો વધે રેવા જો 3 રેવા જો. હા એમ એટલે કીધું હોય મેં તો મારે આ બધું ચેક કરવું પડે આ કેટલું કેટલું છે આમાં શું નાખવાનું છે એમાં. હા શું નાખવાનું છે આમ જીરું આવડવા. જીરું ના નાખવાનું નહીં કેમ જીરું છે કાંઈ નહીં. જીરું નાખેલું મસ્ત થાય જીરું પણ નખાય પણ ઉપર નખાય બળી. તો મિત્રો જો નાખી દીધું છે હવે ડુંગળી ને ટમેટા ને એવું બધું કેવું મસ્ત એનું ખાવાનું છે એક નંબર થાય એક નંબર નંબરિયું ઓળું બનશે માથે રોટલાનું ખાવાનું છે. ખાટિયા નહીં ખા આમાં હા ખાટિયા નહીં ખા. મસ્ત એનું થઈ ગયું જો પડી જવાનું. હે એમ ઠીક હાલો મિત્રો તો જો આપણું ગ્રેવી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે મરચાં ઓછા નાખજે નાખવા જ નથી. મરચાં નાખી દીધા બાબુ કેમ છે? આવે છે બહુ કેવી ગ્રેવી થઈ ગઈ જો તો ઓળો આવે. હે તો મિત્રો જો ઓળો નાખી દીધો છે શું કે ભડથું રીંગણાનું ભડથું મારી પાસે તમને ઓલાવતા ન આવડે. હે આવડે ઓલાવતા? આવડે જ છે ને હું વાત કે આમને તમારે કેવું થઈ ગયું મસ્ત વાવ કલર પકડી લીધો હો પણ તમારો આખલે કેવો કલર પીકડા આમ કરો તો કોનો તમારો. મારો ગરબી ગરબી થઈ ગયો યાર રસોડાનું કામકાજ બહુ અઘરું છે ભાઈ તો જે કરતા હોય એને ખબર હોય ને કેવું સારું લાગે કા? હે કેવું સારું લાગે હમ આમ છું તેમ છું. એ તો હું રસોડાનું કામ કરું એ મને ખબર હોય કે કેમ કરું છું બહુ યાર તકલીફ પડે છે બાયુને ટેકા કરતા નહીં એમ કહી એટલે આ બાયુનું જ કામકાજ છે આપણું નથી એમ બાયુને ટોકવાનું નહીં હા ખાઈ લેવાનું થાય એવું. હા ટોકવાની ઠોકવાના ભાઠા પાછા ટોકો તો ખાઈ લો. રેડી હે રેડી. એક નંબર ચાલો ઉતારો હાલો મિત્રો તો આપણો ઓળો થઈ ગયો છે કમ્પ્લીટ વાવ ઓળાની રેસીપી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે બનાવવાનો છે દેશી બાજરાનો રોટલો ચાલો આવી હે જાઓ. કેવું પેકેટ લઈને આવી જાઓ. હા તો બનાવો મળો હાલો વાવ મિત્રો પાઉં બનાવે છે રોટલા આમ બનાવવાનું હા વાવ પછી આને આમાં ટીપ નાખવાના. ઓકે પછી કાચમાં થાબડી દેવાનું. ઠીક ઓકે હા કેવડો રોટલો થાય? હે કેવડો થાય રોટલો? મોટો જબર થાત આવડીને બહાર રહ્યો તા બારો તો ન જવા દઉં. હે હાથ કોના છે ઈ તો જો. કોના જાડો કરું પણ બહાર ન જવા દઉં. તો મિત્રો બાબુ બનાવશે રોટલા રોટલા બની જાય ને એટલે ખાવા જ બે જાવ નકર વોળો ટાઢો પડી જાય પાછો અને ટાઢો થઈ જાય એટલે પછી મજા ના આવે જો કેવું બનાવ્યું ગરિયા જેવું ગરિયા હા હું આમાં બેવ મને આવડી જાય ને રોટલા
હું તમે શીખી ટીપો જાઉં ને તારી તો હે તમે ટીપો શીખવાડો મને મારે એમ નહીં શીખો તવી તો હું હાથમાં રાખીને બે હા હો. હાલો મિત્રો તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હાલો મિત્રો તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખાવા પીવાનું ને હવે છે ને જમવા બેસી જાય કેમ કે વાગી ગયો છે 12 સાડા 12 થઈ ગયા છે. લાઈટ આવી હે વાહ લાઈટ આવી ગઈ છે ને મિત્રો જુઓ ઓળાની રેસીપી કમ્પ્લીટ. એક રોટલો ભાવ દે છે તો હવે ખાઈ લઉં ને ખાઈ લેવાનું તો અહીંયા વ્લોગને એન્ડ આપી દેવો ને આપણું કામ તો પતી ગયું બધું. ઓકે હેલો મિત્રો તો અહીંયા વ્લોગને એન્ડ આપી દીધો. ચેનલ બનાવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય મહાદેવ. બાય બાય મહાદેવ.